કચ્છના વરસાણામાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। ટ્રકમાં આવેલા બે નરાધામોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું। 6 વર્ષ પહેલા બનેલી ઘટનામાં ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે એક આરોપીને દોષમુક્ત જાહેર કર્યો છે, બીજા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। 6 વર્ષ પહેલા આ ઘટના બની હતી ને હવે આ ઘટનામાં ચુકાદો છે તે આવ્યો છે। દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર જોડાયા છે। ગોવિંદ, 6 વર્ષ પહેલા આ સમગ્ર ઘટના સામે આવી હતી કચ્છના વરસાણામાં। દુષ્કર્મના આરોપીને હવે સજા સંભળાવવામાં આવી રહી છે, શું અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક 2 વર્ષની બાળકીને પીસી નાખનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। એક આખરી સજા ફટકારવામાં આવી છે। બીજા આરોપીને નિર્દોષ છોડ્યો। વરસાણા ગામ નજીક આવેલ ખાનગી કંપની પાસે ઝુંપડ પર કટીમાંથી રાષ્ટ્રીય બાળકી બહાર નીકળી ગઈ હતી। આ દરમિયાન ટ્રકમાં ખલાસી તરીકે આવેલા બે નરાધમોએ વર્ષ પહેલા બનેલા આ બનાવમાં કોર્ટે